ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મિત્રો. અને આજના નવા વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. અને આ જો હજી ગુડ છોટલા વારે મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કોઈ છોટલો નો વાર તો ચીકી લેજો. સવાર થઈ ગઈ. સવારમાં વરસાદ આવી ગયો. ખબર છે? ઝાપટું આવ્યું તો વરસાદ આવી ગયો એક. ઈ હું કરે? વાળ પડ્યા હોય. કેટલા વાળ ખરે? હવે એટલું કાળું 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 હતું કીધું આજ તો આખો એટલો વરસાદ આવશે. એક ઝાપટું નાખ્યું વયું ગયું છે. કઈ આવું દેખાય એવું છે નહીં. હવે તમારે કારખાને જવાનું શું લેવાનું છે? તો જાવ જ છું. બે તૈયાર તો થઈ ગયું કા? જો આ કમ્પ્લીટ હોય. કમ્પ્લીટ થઈ. તો હાલો મિત્રો, આપણે નીકળી. ના પંખાની તો સ્કીમ કરી નાખી છે. હા, પંખો કરી દીધો બંધ. અવાજ આવે કેવું આવે? કીચડ 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 એમ. એવો અવાજ આવે છે ને તોય ચાલુ રાખ્યો તો બંધ થઈ ગયો હે. નવો નવો પંખો હતો. વોરંટી માં હે આપણે બદલ કરાવી લેવું. જે કઈ કાર્ડ ઓલું મગી લે ફોટો મંગાવી લઈશ. એમાંથી લખાવું છે. હા, એમાં ક્યુઆર કોડ છે, સ્કેન કરીને પછી પછી ત્યાં જોવો છે. જો એ છોટી છોટા પાંદડા થયા છે. આપણે નીકળીએ. હા, જઈ આવો. જય શ્રી કૃષ્ણ. હાલો આવજો. હા, લઈ જાવી છે આઈ રે આવું કરે ને તો ઉભા રહ્યો 5 મિનિટ તૈયાર થઈ જાવ. ઉભા તો રહ્યો. આમણમ કેમ આવું? 5 મિનિટ ઉભા રહ્યા એમ કીધું ખરા. આ તો ઉભા રહ્યો તો આવું કેમ ન હાલતા થઈ જાય. હા, જાવ હાલો. હા, હારું હાલો. જાઓ જાઓ, 300 રૂપિયા દેવું. તો તમારું કામ ઊંધું થઈ જાય. હેંગ પડી જાય. બધું કામ એક દિન થઈ જાય તમારે. ગાઈસ, આપણે હવે ઘરે આવી ગયા છે અને અહીંયા તો આજ પ્રોગ્રામ થઈ ગયો છે અસલનો. પંચરત્ન દાળ છે ને, પંચરત્ન દાળ બનાવી છે. પેલા તો ઘણ મરી ગયા તા. ઘણ કાંઈ નહોત મર્યા. તો ડુંગળી ટમેટા શાક હતું તેમાં હું ઘણ મળ્યા. ડુંગળી ખાવ જ છું. પેલા એવા ડુંગળી ટમેટા વઘાર થયો તો ભાખરી બંધ શું બનાવ્યું? ડુંગળી ટમેટા ચડતા એટલે કે ઓરો બનાવ્યો. મેં કીધું ના ખાલી ડુંગળી ટમેટા. મને એમ કે ઓરો દેખાતો હતો એટલે મેં પૂછ્યું ઓરા જેવું હતું એટલે. તો ઘણ મરી જાય ઓરો હોત ને તો. અને મરચા તરાઈ ગયા છે. બની ગયો વાર બની ગયો હે, પણ આપણે વાર હે જમવાની. આજ નિરાય છે, કાલ મંગળવાર છે, કાલ રજા છે આપણે એટલે બહાર બેહવું છે. પછી એમ જો આમ અત્યારમાં અમારે તો બધા જમીન જમીન નીકળી ગયા છે છોકરા. તો આમ ગેટે વહી ગયા સાયકલ લઈને રમતા હોય બધા. કઈ કામ છે અને આપણે અહીંયા બેહવાનું. તા વાસણ બાસણ કરવો હોય તો કરી નાખે. તારે વાસણ કરવાના? એના 5 વાસણ છે તો એ વાસણ કરી લે. ત્યાં સુધી આપણે બહાર બેસીશું, બરોબર ને? હા ગાઈસ, હવે અમે જમવા બેસી ગયા. બધું જ રેડી છે. આ અમારે તારક મહેતા રેડી છે. થાળી રેડી છે,
ડીશ રેડી, હા, ભાખરી રેડી, બધું રેડી છે ને મરચા કટિંગ હાલે છે. આપને મોઢામાં પાણી આવે છે. એવી ને. હા. સરસ લ્યો તો હાલો. સેવ ટમાટાનું શાક બનાવવાનું હતું. અર્જન્ટમાં પ્રોગ્રામ બદલી નાખ્યો મેં. સેવ ટમાટર બનાવે પરોઠા. એવું કાલ બનાવશું. તો ચાલો હવે. જમી લેશું. મને લાગી છે બહુ જોરદાર ભૂખ લાગી છે કે વાત નથી એટલી ભૂખ લાગી. તો લે લે ચાલુ કરી દે હાલે તું. મીઠું બીઠું કરતું નથી ને જોઈ લેજે. ચાઈથી હતી ત્યાં. તો ચાલો જોરદાર છે એમ કહે છે. આપણે તો જમી લઈએ હવે. તો ગાઈસ અમે હવે રીલ શૂટ કરી લીધી. ફ્રી થઈ ગયા હતા અને આ જો રીલ શૂટ કરીને બેસી ગયા. અને અમારે ચાલુ થઈ છે બારિશ. બારિશ ચાલુ થઈ ગઈ. તો સારો આવે હે બધી. તો નાખી દો ભાઈ પલાળી દીધું છે બધું. બધી આવે જ છે. હું વહી ગયો આવે. પછી હું પડી ગયો. આમ વાદળા એટલા હે. સારું કે બામ જેવું. તું બેઠી હતી ને. હું દેખને આવી ગઈ લે. થોડું ગયેલું જ ને તો હું પાણી કાઢી નાખત હમણાં. કઈ નઈ હાલો ટાઢોળું થઈ ગયું. મારે આઈસ્ક્રીમ ખાવાનું હતું. આ હું ઇસ્ત્રી ઇસ્ત્રી છે ઇસ્ત્રી. ઇસ્ત્રી છે. આજે મેં ઇસ્ત્રી કર્યા ને કપડા ગરમ હોય એટલે મૂકી દીધું સેજમાં. તો મૂકી દો. મસ્ત થઈ ગયો આનાથી. ગમે એવી ક્રીઝ હોય ને ભાંગી જાય બધી એક જ ફેરામાં. વાહ. તો સારું કેવાય. કેટલા પહોંચી? શું કેટલે પહોંચી? કેટલા પહોંચી? આઈસ્ક્રીમ ખાય પછી ખબર પડે હવે. વરસાદ આવે છે. ક્યાં રોકાય છે? ક્યાં રોકાય એમ. સારું ચાલો આપણે જવાનું છે આઈસ્ક્રીમ ખાવા. ખાઈ પીને નવરા થઈ ગયા ને થોડોક વરસાદ એન્જોય કરી લીધો ને પછી બહાર બેઠા હતા. હવે રાઈત પડી છે. અને વારની ભૂખ ઉગડી હોય. આજ તો વરસાદ મકાઈ ખાવાનું. એવું હોય. આઈસ્ક્રીમ ખાવું. આઈસ્ક્રીમ ખાવું તું એને પણ વરસાદ આવ્યો એટલે કઈ જવાનું નહીં. એટલે મકાઈ લઈને બેઠા હે. બતાવું ખાઈ ગઈ એટલી તો જો. હા ના મારે રાતે ખાતા જ નથી બંધ કરી દીધું ખાવાનું. હરવું કેવાય. હા એવું હે તો સારું કેવાય. લ્યો ખાવ ને ભાઈ હજી છે એક ડોડો. હ એ ખાઈ જાજો. પછી હુઈ જવાનું હે. ના ના ભજન કરશું. કઈ બુધવારે કદાચ કરવાના હોય એવું થોડુંક છે. હા જવાનું હોય ને
હારું હાલો તે હવે જાઉં હરખો ખાજો ને તો પછી પેટમાં દુખે નહીં ચાવીને હા નિરાંતે ખાવું એ તે ચાવો પણ ગમે જાણે ખાવું. હારું હાલો તો હવે હુઈ જાઉં આજનો બ્લોગ અહીંયા પૂરો કરશું કે હજી કઈ ખાવાનું હે પૂરું કરી નાખું. પૂરો કરી નાખી કેટલા મજબૂર છે ગુડ નાઇટ તો કહી દો ગુડ નાઇટ. સારું ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે મળશું નવા બ્લોગમાં ને કાલે તો બુધવાર છે એટલે દિયા ઘરે જશે કંઈક નવીન કરશું અને કાલે અમારે જવાનું છે એક જગ્યાએ તો કાલનો બ્લોગ મસ્ત રહેવાનો છે એટલે જોજો બાકી બસ આજે આટલું જ આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ